હલો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. હવે ભાદરવો આવશે અને ભાદરવાની સાથે સાથે ગણપતિ પણ આવશે. આગળના વિડીયોમાં મેં ગણેશ અથર્વશીષનું મહત્ત્વ તમને સમજાવ્યું હતું. આજે આપણે સામાન્ય વ્યક્તિ સારી રીતે સરળ રીતે કઈ રીતે પૂજા કરી શકે છે ને એ હું બતાવીશ. ગણેશ સાધના આપણે ગણેશ ચતુર્થીના દિવસથી સ્ટાર્ટ કરી શકાય છે. ચતુર્થીથી લઈ 14 સુધી કરવાની હોય છે. અગર દરરોજ ન કરી શકો તો ફક્ત ચતુર્થીના દિવસે પણ કરી શકાય છે, અને ચતુર્થીના દિવસે ટાઈમ ન હોય તો અનંત ચૌદસના દિવસે પણ કરી શકાય છે, પણ કરવું જોઈએ. એ દિવસે કોઈ પણ મંત્ર કે પાઠનો સંકલ્પ લેવાનો હોય અને સંકલ્પ લઈ તમારી રજૂઆત કરવાની હોય ભગવાન આગળ કે તમે શેના માટે થઈને સંકલ્પ લો છો. પછી એક પાઠ કરવો, એક મંત્ર કરવો કે જે કોઈ બી તમારો ટાઈમ કે જેવી અનુકૂળતા હોય એ પ્રમાણેનો તમે સંકલ્પ લઈ શકો છો. એક આસન, એક ટાઈમ, એક માળા, એ સચવાય તો વધુ સારું. અઘરું છે સચવાવવું, ન સચવાય તો પણ કરવું ખરું. જો શક્ય હોય તો લાલ આસન, લાલ ફૂલ લેવા, ધરો લેવો, અબીલ, ગુલાલ, કંકુ, પંચામૃત, દીવો, અગરબત્તી, આ બધું જ તૈયારી કરી રાખવી. ગણપતિજીને સ્નાન કરાવી, પંચામૃતથી સ્નાન કરાવી, પછી ચોખ્ખા પાણીથી સ્નાન કરાવી, એમની ષોડશોપચાર પૂજા કરવી, ધરો અર્પણ કરવો, પ્રસાદ અર્પણ કરવો, પછી પાઠ કે માળા કરવી, સાથે એક તાંબાના કે ચાંદીના ગ્લાસમાં જળ ભરી રાખવું, જેથી કરીને તમારો મંત્ર કે જે પાઠ કરો ને એ પાણીના વાઇબ્રેશન્સમાં કેચઅપ થઈ જાય અને પાણી અભિમંત્રિત થઈ જાય. એટલે ઘરના કોઈ જે સભ્યો હાજર ના હોય ને એ બધાને બી એ પ્રસાદમાં આપી અને એ બધાને બી લાભ મળી શકે. પ્રસાદમાં લાડુ કે ગોળ કે કંઈ પણ અર્પણ કરી શકાય છે. 2 સુપારી મૂકવાની ગણપતિની આજુબાજુમાં રિદ્ધિ સિદ્ધિની, અને એમની પણ ગણેશની જેમ જ પૂજા કરવાની. હવે પાઠમાં ગણેશ અથર્વશીષનો પાઠ કરી શકાય, ગણેશ ચાલીસાનો પાઠ કરી શકાય, સંકટનાશન ગણેશ સ્તોત્ર પણ કરી શકાય. મંત્રમાં ઘણા બધા ઓનલાઈન મળી જશે, પણ 2-3 સરળ મંત્રો તમને બતાવું છું કે જે બધા જ કરી શકે. ઓમ ગંગ ગણપતયે નમઃ. પછી બીજો ઓમ શ્રીમ રીમ ક્લીમ ગ્લાઉમ ગંગ ગણપતયે નમઃ. આમ તો ઘણા લોકો ગણેશ સ્થાપના કરતા હોય છે, ગણેશ વિસર્જન કરતા હોય છે, પણ જો તમારે એવું ન કરવું હોય તો તમે ગણપતિની ચાંદીની મૂર્તિ લાવી અને સ્થાપી શકો છો અને કાયમ માટે ઘરમાં રાખી શકાય છે, અને પછી રોજ પણ એની ઉપર પૂજા કરી શકાય છે. ગણેશ ચતુર્થીના દિવસે એક વિશેષ અનુષ્ઠાન કરાવી શકાય છે કે જેમાં તમે 108 ગણપતિની નાની નાની લાડુડીઓ બનાવી અને પછી એનો યજ્ઞ પણ કરી શકો છો, અથવા તો એને એક એક લાડુડી ઉપર પાઠ કરી અને ભગવાનને ધરાવી શકો છો, અને પછી બધાને એ વહેંચી શકાય છે. અને બધાને વહેંચો ને એટલે દરેક વ્યક્તિને પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય. આ રીતે તમે પોતે પણ લાભ લઈ શકો, બધાને પણ લાભ આપી શકો, અને બધાની જઠરાગ્નિમાં પ્રસાદ પહોંચે એટલે ભગવાન સુધી પહોંચ્યા બરાબર છે, અને પહોંચે જ છે. લાગે એવું કે જાણે સ્વયં ગણપતિએ જ ખાધું છે. કોઈ પણ કારણોસર ગણેશ ચતુર્થીના દિવસે અગર તમે આ ન કરી શકો તો અનંત ચૌદસના દિવસે પણ કરી શકો, પણ ગણપતિના દિવસોમાં એક વખત એકી બેઠકે 108 મંત્ર જાપ કે 108 પાઠ દ્વારા અભિમંત્રિત કરીને પ્રસાદ ધરાઈને વહેંચવાથી ખૂબ જ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને વિશેષ કૃપા ગણપતિની પ્રાપ્ત થાય છે. અને આપણા જીવનમાંથી ડે બાય ડે તમામ વિઘ્નો દૂર થઈ
અને આપણા સારા કામો થવાના ચાલુ થઈ જાય છે. પણ એ તમને કર્યા પછી અનુભવ થશે. મને પોતાને અનુભવ છે અને મેં જેને જેને બતાવ્યું છે એ બધાના પણ અનુભવ છે. આજે હું તમને બધાને શેર કરું છું એ આશા સાથે કે તમે બધા ચોક્કસથી કરશો. જેને જેને બી અનુકૂળતા હશે, જેના ઉપર પણ ભગવાનની કૃપા હશે, એ દરેક વ્યક્તિ કરી શકશે. સાથે સાંજે બધા ભેગા થઈ અને ગણપતિની આરતી કરો તો સોનામાં સુગંધ ભળે જેવું છે. એટલે જે બી થાય એ પણ કરી જુઓ તો રિઝલ્ટ ખબર પડશે. અને રિઝલ્ટ મળે તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. તમે બધા સાંભળો છો, અનુસરો છો, એટલે જ મને બનાવવાનું મન થાય છે કંઈક, અને તમારી સાથે રજૂઆત કરું છું. સો થેન્ક યુ વેરી મચ તમને બધાને. અને થેન્ક યુ ગણપતિ દાદા તમને પણ. તમારો ખૂબ ખૂબ આભાર. તમારી ઈચ્છાથી જ હું આ એકે એક શબ્દ બોલી શકી છું. તમારી ઈચ્છા મુજબ જ થયું છે અને તમારી ઈચ્છા હશે એ બધાને પહોંચશે. સો અગેન જે બી સાંભળશે એ બધાને ખૂબ ખૂબ આભાર. જેના પણ માટે જરૂરી હોય ને એના સુધી આ વાત નિર્વિઘ્ને પહોંચી જાય ને એવી મારી ગણપતિને પ્રાર્થના છે. ગણપતિ દાદા તમને સોંપ્યું કે તમારે કોની કોની જોડે પહોંચાડવાનું છે અને કોને કોને કરવાનું છે. જય શ્રી કૃષ્ણ.